નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૂમિક પટેલ નોચુરિકા એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે ખેડા નજીક હરિયાળાપુરા ગામમાં આવ્યો છું. આપણે પ્રગતિશીલ ખેડૂત છે, એમણે મારી 2 પ્રોડક્ટ વાપરી છે. એમની દૂધીમાં શું પ્રોબ્લેમ હતા અને પહેલાં શું કન્ડિશન હતી, આપણે મારી 2 પ્રોડક્ટ વાપર્યા પછી શું કન્ડિશન આવી છે એ આપણે ખેડૂતના મોઢેથી જ સાંભળીશું. સાહેબ, તમારું નામ? રાજુભાઈ, ગામ? હરિયાળા. તમારો મોબાઈલ નંબર? 90 હવે તમે મારી નોચુરિકા એગ્રીકેમની તમે એક્યોર અને વેદા એલએમ તમે મારું વાપર્યું છે. હવે તમારી જ્યારે તમે ભરતભાઈને કીધું નાગેશ્વરી એગ્રોમાં કે મારે ખેતરમાં આ પ્રોબ્લેમ છે, તો એ ટાઈમે દૂધીની કન્ડિશન અને તમારી કારેલીની કન્ડિશન કેવી હતી? એ ટાઈમે કન્ડિશન એવી હતી કે પાણી ભરેલું હતું, બધી વસ્તુ સાફ થઈ ગઈ હતી, દૂધી તો બચવાની આશા. હા. ભરતભાઈ મને ફોન કર્યો કે તમે આ વસ્તુ વાપરો, પણ મેં ભરતભાઈ કહ્યું વસ્તુ તો બધી ફેલ થઈ ગઈ છે, કારણ કે તમે વસ્તુ વાપરો, તમારે ફેર પડો તો પૈસા આલવા, નકર મારી વસ્તુ જઈ. એ ભાઈ મને કીધું અને મેં એમને મોકલી વસ્તુ અને મેં વાપરી, તારું મરેલું જીવતું થયું. અત્યારે કેવી કન્ડિશન છે? બહુ સારી કન્ડિશન, 100% ફેર પડી ગયો. 100% ફેર પડી ગયો. અને બીજાની આજુબાજુ તમારા ગામમાં જેટલી વાડી હતી એમાં શું કન્ડિશન છે? તમારી વાડીમાં એ બીજા લોકોની વાડીમાં કેટલો ડિફરન્સ છે? મેં જે દવા ભરતભાઈ કીધું વાપરવાથી મારો ફેર પડી ગયો, જે લોકોએ નહીં વાપરી એ લોકોને ફેલ થઈ ગયું. એટલે અત્યારે ગામમાં તમારી જ વાડી જીવતી છે? હા, મારી વાડી જ જીવતી. બરાબર. અને આ આજુબાજુના ખેડૂતોને વાપરવા માટે તમે શું સલાહ આપશો? હું તો એક જ સલાહ આલી કે તમે આ વસ્તુ વાપરો, આનાથી બહુ ફાયદો છે. મરેલું જીવતું કર્યું, જે આશા નથી જતી રહ્યું હતું એ વસ્તુ જીવતું થઈ છે. બહુ સારી વસ્તુ છે. તો ખેડૂત મિત્રો, તમારા ખેતરમાં જો મૂળ કોવારાનો પ્રશ્ન હોય કે અત્યારે વાતાવરણ એવું છે કે જમીનની ફૂગ એટેક વધારે કરતી હોય, તો એની માટે આપણું એક્યોર છે, સારામાં સારું રિઝલ્ટ મળે છે અને સારામાં સારા કેમિકલ સામે તમને રિઝલ્ટ મળશે. આપણું એક્યોર એ 100% હર્બલ ટેકનિકલથી બનેલું છે, એટલે આમાં આનું કોઈ રેઝિસ્ટન્સી નહીં આવે અને રિઝલ્ટ બાબતે તમને 100% રિઝલ્ટ મળશે. એની ખેડૂત જવાબદારી લે છે, ખેડૂતે રિઝલ્ટ મળેલું છે અને એ જવાબદારી લે છે અને એ ખેડૂતોને બીજા ખેડૂતોને વાપરવાની સલાહ આપે છે. જય હિન્દ, જય ભારત. બહુ સારી